એબીવીપી દ્વારા વીએનએસજીયુ ખાતે જીસીએએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિને લઈને વિરોધ કર્યો હતો. સુરતમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા જીસીએએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિઓને લઈ વિરોધ કરાયો હતો. સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા જીસીએએસ પોર્ટલને લઈ વિરોધ કરાયો હતો. વિદ્યાર્થી સંગઠનના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો, તો વિદ્યાર્થીઓએ જીસીએએસનું પૂતળું બનાવી વિરોધ કર્યો હતો. હાલમાં જે જીકાસ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી, એ જીકાસ પોર્ટલમાં દર વર્ષે કઈ ને કઈ વિદ્યાર્થીઓને સમસ્યા આવતી હોય, વિદ્યાર્થીઓના ફોર્મ નથી ભરાતા, વિદ્યાર્થીઓની ફી પેન્ડિંગમાં જતી રહી છે, ત્યારે વિદ્યાર્થીને ઓફર લેટર નથી આવતા, તો આવી અનેક સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓ હેરાન થતા હોય, તો વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષથી સરકારને રજૂઆત કરવામાં આવે છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે, છતાં બી સરકાર આના પર ધ્યાન નથી આપતી અને કઈ ને કઈ સમસ્યાઓ આવતી રહી છે. તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા પ્રદેશભરમાં એક પ્રદેશવ્યાપી આંદોલનના માધ્યમથી જણાવવા માંગે છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે અને સાથે સાથે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો જીકાસમાં સમાવેશ કરવામાં આવે, અને જો સરકાર દ્વારા આ જીકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં ન આવે પ્રાઇવેટ યુનિવર્સિટીનો, તો આ બોગસ જીકાસ બંધ કરી દેવામાં આવે, કારણ કે જીકાસના કારણે દર વખતે જે નવા પોર્ટલો આવે છે એનો ભોગ વિદ્યાર્થીઓ જ બનતા હોય છે. તો આવી માંગ સાથે વિદ્યાર્થી પરિષદ આજે આખા પ્રદેશભરમાં આંદોલન કરી રહ્યું છે, અને સાથે સાથે જો આગામી સમયમાં આ જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આખા ગુજરાતભરમાં દરેક જિલ્લા કેન્દ્રો, દરેક કોલેજો પર આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલનો કરશે, અને જ્યાં સુધી વિદ્યાર્થીને હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને સાથે રાખીને લડત લડતું રહેશે.